बोलिए श्री पुरुषोत्तम भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। पवन सुत हनुमान की जय। અધિક માસની વાર્તા આજે ત્રીજો દિવસ ભલી ફરવાડણની વાર્તા। ગંગાપુર નામનું એક નગર હતું। એ નગરની અંદર એક ભલી ફરવાડણ રહેતી હતી। એ ફરવાડણ ખૂબ જ ભોળી અને ખૂબ જ ગરીબ હતી, પરંતુ અધિક માસ આવતા સૌને વ્રત કરતા જોઈ અને ભલી ફરવાડણને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ ગઈ છે। એ તો દરરોજ સવારે નદીએ નહાવા જવા લાગી છે અને વાર્તા સાંભળવા લાગી છે। પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લીધા કરે છે। એમ કરતાં કરતાં ઉજવણાનો દિવસ આવ્યો છે। ભલી ફરવાડણ તો ખૂબ જ ગરીબ છે। પહેરવા માટે કપડાની બીજી કોઈ જોડીએ નથી, ઘરમાં ખાવા માટે લોટ પણ નથી, એટલે બ્રાહ્મણોને કેવી રીતે જમાડે અને કોનું દાન કરે? ભલી ફરવાડણ તો ખૂબ જ મૂંઝાવા લાગી છે। એને બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા થઈ ગઈ। એ તો બ્રાહ્મણોને નોતરું આપવા માટે ગઈ છે અને એણે વિચાર કર્યો કે જુવારની ઘેસ અને ખાટી છાશ બ્રાહ્મણોને જમાડી દઉં। બ્રાહ્મણોને જઈને વાત કરી કે તમારા માટે જુવારની ઘેસ અને ખાટી છાશ બનાવીને રાખેલી છે, તો આપ સૌ જમવા માટે મારા ઘરે પધારજો। બ્રાહ્મણો તો લચપચતા લાડુના શોખીન હતા, એટલે બ્રાહ્મણો બોલ્યા કે લાડુ છોડી અને ઘેસ ને ખાટી છાશ ખાવા માટે કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે આ ન પાડી। ભલી ફરવાડણ તો નિરાશ થઈ અને રડવા લાગી છે। ત્યારે ગૌલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ ગઈ છે। ભલીનું વ્રત તો અધૂરું રહ્યું, ભગવાનની લાજ જાય, એટલે ભગવાન તો 12 વર્ષના બટુક બ્રાહ્મણનું રૂપ લીધું છે અને ભલી ફરવાડણની પાસે આવી ગયા છે અને ભલી ફરવાડણને પૂછવા લાગ્યા છે કે હે માં, તમે શું કામ રડો છો? ત્યારે ભલી ફરવાડણ બોલી કે બેટા, આજે હું બ્રાહ્મણોને જમાડવા માટે લેવા ગઈ હતી, પરંતુ ઘેસ અને ખાટી છાશ ખાવા માટે કોઈ બ્રાહ્મણ આવવા માંગતા નથી। ત્યારે 12 વર્ષના બટુક બોલ્યા, હું એ બ્રાહ્મણ છું, મને તમે સીધું આપી દો, હું જાતે રાંધીને જમી લઈશ। ભલી ફરવાડણ તો રાજીના રેડ થઈ ગઈ છે। તરત જ બ્રાહ્મણને સીધું આપ્યું છે અને બટુક બ્રાહ્મણે તો ઘડીક વારમાં અનાજ રાંધી નાખ્યું, જમી પરવારી અને વિદાય માંગી છે। ભલી ફરવાડણ છેક પાદર સુધી વળાવવા માટે ગઈ છે। પાદર ઉપર એક આંબળાનું ઝાડ હતું। પ્રભુ ઝાડ ઉપર ચડી ગયા છે અને આંબળા પાડવા લાગ્યા છે। આંબળા પાડતા હતા અને બોલ્યા કે હે માજી, આંબળાની ગાંસડી બાંધી અને ઘરે લઈ જાઓ, તમારું દારિદ્ર્ય બધું દુઃખ ટળી જશે, એવું બટુક બ્રાહ્મણે ભલી ફરવાડણને કીધું છે। ભલીએ ગાંસડી બાંધી છે અને ઊંચી નજર કરીને જુએ છે, ત્યાં તો કોઈ બટુક બ્રાહ્મણ દેખાતો નથી। ભલી ફરવાડણ તો વિચારમાં પડી ગઈ કે બટુક બ્રાહ્મણ ક્યાં જતા રહ્યા અને ભગવાનનો લીલા અને મહિમા ગાતી ગાતી ઘરે આવી છે। ખૂબ જ કકડીને ભલી ફરવાડણને ભૂખ લાગેલી હતી, ખાવા બેઠી, પરંતુ જુએ છે તો ઘેંસ ગાયબ થઈ ગઈ છે અને એની જગ્યાએ 32 પકવાન પડેલા છે। ભલી ફરવાડણ તો વિચારમાં પડી ગઈ, અચંબામાં પડી ગઈ। ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી ઉપર પડી છે। એ તો જઈ અને જોવે છે તો એમાં અજવાળું થયેલું જોઈ અને ગાંસડી ખોલે છે તો આંબળા સોનાના થઈ ગયા છે। ભલી ફરવાડણ તો સમજી ગઈ કે ભગવાન પોતે જ વધાર્યા છે અને ખૂબ જ વલોપાત કરવા લાગી, અરે રે, હું કેવી અભાગણી! ભગવાન મારા ઘરે વધાર્યા છે, પરંતુ હું એમને ઓળખી ન શકી અને ભગવાનના ચરણ પણ મેં ન ધોયા। ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગી છે। મારો તો અવતાર એળે ગયો, હે પ્રભુ, મને દર્શન દો, નહીં તો હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ। એવો સંકલ્પ કરી અન્ન જળનો ત્યાગ કરી અને ભલી ફરવાડણ તો દ્રઢ સંકલ્પ લઈ અને પ્રભુ ભજન કરવા લાગી છે। ભગવાન તો દોડીને આવી ગયા છે
અને ભલી ભરવાડને દર્શન આપ્યા છે. ભલીનો અવતાર તો ધન્ય ધન્ય થઈ ગયો છે. એટલે એમ કહેવાય છે કે નિસ્વાર્થે જે કોઈ ભગવાનના વ્રત પૂજા કરે છે તેમને ભગવાન પુરુષોત્તમ ફળ આપે છે. ભગવાન ભૂખ્યા ભાવના ન માંગે મિષ્ટાન પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે ને તેને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે ને છોડે દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ માંગે ભૂદરો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમનાથ, તમે જેવા ભલી ભરવાડણને ફળ્યા એવા સૌ કોઈ અધિક માસનું વ્રત કરનારને ફળજો. બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય.